પણ અમરેલી જિલ્લામાં 4 જેટલા શખ્સો પર સાવજે હુમલો કર્યો હતો। આપની તસવીરો બતાવી। હવે માણસો પર સિંહ કેમ હુમલો કરે છે તેની વાત કરીએ, પરંતુ એ પહેલા તસવીરો જોઈ લો કે જ્યાં જૂનમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં સિંહણે બાળકને ફાડી ખાધો। બીજી તસવીર છે સિંહના હુમલામાં પણ યુવક જે શિકાર બન્યો હતો એ પણ જૂનમાં જ ઘટના બની હતી, જેમાં યુવક ઘાયલ થયો હતો। સિંહણે યુવકને ફાડી ખાધો હોવાની ઘટના પણ જૂનમાં બની હતી 16 જૂનના રોજ। એટલે કે જૂનમાં આ પ્રકારની ઘટનાઓ બની છે, 3 ઘટના સામે આવી છે અને હજુ પણ આવે છે। હવે માણસો પર સિંહ કેમ હુમલો કરે છે તેની વાત કરીએ તો સિંહને માણસ અને પ્રાણીનો ભેદ નથી જાણતો। નાના બાળકો દોડાદોડ કરે તો તેને નાનું પ્રાણી સમજી હુમલો કરે। કોઈ વ્યક્તિ સિંહને છંછેડે છતાં તે મોટાભાગના કિસ્સાઓમાં હુમલો નથી કરતો। સિંહને છંછેડ્યા બાદ ત્યાંથી ફરી કોઈ વ્યક્તિ પસાર થાય તો તે હુમલો કરી શકે। જો સિંહને પૂરતો ખોરાક ન મળે અને કોઈ માણસ તેને છંછેડે તો તે હુમલો કરે। સિંહ વૃદ્ધ થાય, પોતે શિકાર કરવા સમર્થ ન હોય ત્યારે તે સરળ શિકાર શોધે। ખોપડીના હાડકાં મજબૂત હોય એટલે સિંહ નથી ખાતા। સિંહો માલઢોરના મોઢાને અને માથાને પણ ખાવાનું છોડી દે છે। જો સિંહમાં માનવ પક્ષીના લક્ષણ દેખાય તો તેનું ઓબ્ઝર્વેશન જરૂરી બને છે। તો આ એવા સંજોગો છે જે દરમિયાન સિંહ હુમલો કરે છે। હાલ અમરેલી સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે, ભાવનગરના વિસ્તાર છે, ત્યાં સિંહોની અવરજવર વધી ગઈ છે, જેના કારણે જે માનવ વસાહતમાં રહેતા લોકો છે તેઓ માટે હવે એક ચિંતાનો વિષય બન્યું છે। સાવજો અને માણસો વચ્ચેનું ઘર્ષણ હવે વધી ગયું છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે। હવે આ જે હુમલાના કેસો વધી રહ્યા છે તેને લઈને વન વિભાગે સતર્ક થવું પડશે, કેમ કે એક જ મહિનાની અંદર 3 ઘટનાઓ આ પ્રકારની બની ગઈ, જેને લઈને ચકચાર મચી ગઈ હતી, જેમાં 2 લોકોના તો જીવ લેવાયા હતા। અનેક લોકો પર હુમલાની ઘટના અને હજુ પણ આ ઘટના યથાવત છે। ગીરમાં વધતું જતું ટુરિઝમ પણ સિંહને ખલેલ પહોંચાડે છે। આ એક સૌથી મોટો અહીંયા મુદ્દો છે કે માનવ જે સિંહના આવાસ તરફ વધી જતા હોય છે। ઇકો ટુરિઝમનો કન્સેપ્ટ છે, પણ તેના નિયમો પ્રમાણે ટુરિઝમ થતું નથી। ઘણી વખત અહેવાલ સામે આવે છે કે ગેરકાયદેસર રીતે શરૂ થઈ જાય છે ટુરિઝમ, વત્તા અહીં કેટલીક ગેરકાયદેસર હોટલો શરૂ થઈ ગઈ છે, જેના કારણે જે સિંહ વસાહતનો વિસ્તાર છે તે ઓછો થયો। સિંહોની મુવમેન્ટો એરિયા બ્લોક થઈ ગયો, માટે જંગલ એક મોટા ઝૂમાં ફેરવાતું જાય છે। આપણે એની વસ્તીને સાચવીએ છીએ, વસ્તી વધે એવું સાચવે છે, પણ એને મિટિગેટ નથી કરી શકતા। એના બહુ બધા કારણો છે, કારણ કે ત્યાં આગળ જે વિકાસ હવે થઈ રહ્યો છે, ગીર ઉપર પ્રેશર આવી રહ્યું છે એના આવાસને લઈને, એના જે બીજા ડેવલપમેન્ટના કામો છે, ટુરિઝમ છે, ઇલીગલ ટુરિઝમ છે, મંદિરોના પ્રશ્નો છે, રેલવેના પ્રશ્નો છે, ખાણ ખનીજના પ્રોબ્લેમ છે। તો આ બધા પ્રોબ્લેમ્સ જો આપણે એને મિટિગેટ નહીં કરીએ તો સિંહો છંછેડાવાના છે અને બહાર આવીને હુમલા કરશે। સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે આપણે જેમ જેમ સિંહને પોપ્યુલેશન વધ્યું। ડોક્ટર ગોવા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ નિવૃત્ત વેટરનરી ડોક્ટર છે। ડોક્ટર આપની પાસે જાણવું છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ હવે વધી રહી છે, સિંહ માનવ વસાહત તરફ આવે છે, લોકો પર હુમલા કરે છે, એની પાછળનું મુખ્ય કારણ શું છે? હું છે વેટરનરીયન છું, બરાબર, અને હું એક્સપર્ટ નથી, પણ છતાંય મારું માનવું છે કે જે આવા ઘટના બને છે અત્યારે તો આપણે જોઈએ તો જે વન્ય પ્રાણી એટલે કે ગીરના જંગલના ફરતે એટલી બધે રિસોર્ટ ને ફાર્મ હાઉસ ને એનું ડિસ્ટર્બન્સ વધી ગયું છે, જેને કારણે જે લાયનનું હેબિટાટ છે એ ચેન્જ થઈ ગયું। હેબિટાટ ચેન્જ થયું એટલે હેબિટ ચેન્જ થઈ ગઈ, અને એના કારણે આવું બની શકતું હોય। બીજું, જાનવરોની સંખ્યા પણ વધી ગઈ, એરિયા તો એટલો ને એટલો થયો, એટલે સંખ્યા વધી એટલે એનું નવા વસાહત માટે બહાર નીકળે। ત્રીજું કારણ એ છે કે આ તો વન્ય પ્રાણી માંસાહારી પ્રાણી છે, એમાં પ્રાણી છે આ તો, એટલે એવું થોડું છે કે પશુઓને જ મારે કે એને મારે ઘણી વાર અપવાદ રૂપમાં માણસને પણ હુમલો કરી નાખતો હોય। આ મારું માનવું છે। બિલકુલ ડોક્ટર, એ પણ જાણવું છે કે સિંહ આ પ્રકારના હુમલા હવે ફરી એક વખત ન લે તેના માટે હવે શું તકેદારી રાખવાની જરૂર છે? તકેદારીમાં એવું છે કે હવે આ ભાઈ વન્ય પ્રાણી છે, બરાબર, અને એની વસાહતને આપણે ડિસ્ટર્બ કર્યો છે તો આપણે માનવ વસાહતમાં આવી જાય છે,
અને માનવ વસાહતમાં આવવાનું બીજું હજી એક કારણ છે કે અત્યારે દરેક ગામમાં રેઢિયાર ગાયો મળતી પુષ્કળ પ્રમાણમાં છે, એટલે એને ઈઝી પ્રે મળી જાય, એ પણ એક કારણ છે. અને વચમાં માણસનો પણ હુમલા થતા રહીએ. ઘણીવાર માણસ જયારે એને મારણ કર્યું હોય ત્યારે પબ્લિક એને હેરેસ કરતી હોય, એ પણ એક કારણ છે માનવ ઉપર હુમલા કરવાનું. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જંગલ ઘટ્યા, જેથી માનવ વસાહત તરફ સિંહો વળ્યા છે. સિંહોના વધતા હુમલાને લઈને આ નિવેદન સામે આવ્યું છે અને સૌથી મોટું એ છે કે ટુરિઝમનો એક મુદ્દો છે. આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અમરેલીમાં પણ યુવક પર હુમલો કરવામાં આવ્યો, જેને 25 ટાંકા આવ્યા છે અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ ભાવનગરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી કે ગામમાં એક યુવક પર હુમલો કરવામાં આવ્યો, જે